હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. 6ઠ્ઠા નંબરની સાંદ્રતા છે સપ્રમાણતા અથવા એને કહીશું નોર્માલિટી. નોર્માલિટીનો સિમ્બોલ છે કેપિટલ એન, જ્યારે મોલારિટીનો સિમ્બોલ છે કેપિટલ એમ. આપણે આવું જાણીએ છીએ, બરાબર? તો વ્યાખ્યા આવી થશે: પ્રતિ લિટર અથવા એને 1 લિટર પણ કહેવાય. પ્રતિ લિટર દ્રાવણમાં અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા પદાર્થના તુલ્યાંકની સંખ્યા. આ તુલ્યાંકની સંખ્યા છે એને ગ્રામ તુલ્યાંકની સંખ્યા પણ કહેવાય. ને આખું વિધાન ફરીથી જુઓ કે પ્રતિ લિટર દ્રાવણમાં અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા પદાર્થના તુલ્યાંકની સંખ્યાને તે દ્રાવણની સપ્રમાણતા અથવા નોર્માલિટી કહે છે. ફરીથી જુઓ, પ્રતિ લિટર દ્રાવણમાં અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા પદાર્થના તુલ્યાંકની સંખ્યા. આપણે તુલ્યાંકની સંખ્યા છે એને ગ્રામ તુલ્યાંકની સંખ્યા તરીકે પણ દર્શાવી શકીએ. તો તુલ્યાંકની સંખ્યાને તે દ્રાવણની સપ્રમાણતા અથવા નોર્માલિટી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં મોલારિટી વિશે જે અભ્યાસ કરેલો કે મતલબ મોલારિટી સાંદ્રતા બરાબર આપણે આવું લખેલું: મોલારિટી સાંદ્રતા બરાબર દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ. કયો એકમ? લિટર એકમ. એટલે મોલારિટી સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લિટર સાંદ્રતા, એવું આપણે જાણીએ છીએ. તો સેમ એવું જ છે અહીંયા નોર્માલિટી માટે, કે અહીંયા શબ્દો આવા લખ્યા છે કે પ્રતિ લિટર દ્રાવણમાં અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા પદાર્થના તુલ્યાંકની સંખ્યા ને તે દ્રાવણની સપ્રમાણતા અથવા નોર્માલિટી કહે છે. તો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે આપણે આનું સૂત્ર એ આ પ્રમાણે વિચારીશું. વ્યાખ્યા મુજબ સપ્રમાણતા અથવા એને આપણે કહીશું નોર્માલિટી બરાબર દ્રાવ્ય પદાર્થના તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લિટરમાં. એટલે જેમ મોલારિટી એ મોલ પ્રતિ લિટર સાંદ્રતા છે, એમ સપ્રમાણતા એ ગ્રામ તુલ્ય પ્રતિ લિટર સાંદ્રતા છે. એટલે બરાબર ગ્રામ તુલ્ય પ્રતિ લિટર सांद्रता
આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે દ્રાવણની નોર્માલિટી એ ગ્રામ તુલ્ય પ્રતિ લિટર સાંદ્રતા છે. વિદ્યાર્થી મિત્રો, મોલનું સૂત્ર આપણે જાણીએ છીએ. મોલ બરાબર શું હતું? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, આવું સૂત્ર હતું. તો આ સૂત્રને યાદ હોય તો આ સૂત્રને આપણે મોલ સંખ્યાના સ્થાને એપ્લાય કરેલું, એટલે આપણને બીજા ઘણા સૂત્રો મળેલા, યાદ છે? હવે એ જ પ્રમાણે આપણે જેમ મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ છે એવું ગ્રામ તુલ્ય અથવા તુલ્યાંક બરાબર, આ ગ્રામ તુલ્યાંક છે એને જ ગ્રામ તુલ્ય પણ કહેવાય, એને જ ગ્રામ તુલ્યાંક પણ કહેવાય. એટલે અલગ અલગ શબ્દો છે પણ સમજૂતી એકની એક છે. તો ગ્રામ તુલ્યાંક માટે એક સૂત્ર છે, વજન ભાગ્યા જેમ અહીંયા આણ્વીય દળ છે એમ અહીંયા તુલ્ય દળ છે. હવે આ તુલ્ય દળ જે છે એના વિશે, તુલ્ય દળ અથવા તુલ્ય ભાર, તો તુલ્ય દળ કે તુલ્ય ભાર એના વિશેનો અભ્યાસ એ આપણે અલગથી કરવો પડશે. એટલે આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલાં તો આપણે નોર્માલિટી જે છે એના સૂત્રો એ મેળવી લઈએ છીએ. તો આ જે છે એ મૂળભૂત સૂત્ર છે. એકમ શું થશે? એકમ તો નોર્માલિટી અથવા સપ્રમાણતા એનો એકમ નોર્મલ અથવા કેપિટલ એન, જેમ મોલારિટી માટે મોલર લખતા હતા, કેપિટલ એમ લખતા હતા, એમ સપ્રમાણતા માટેનો એકમ છે નોર્મલ અથવા કેપિટલ એન અથવા તુલ્ય પ્રતિ લિટર. આ તુલ્ય લખ્યું છે એ જ ગ્રામ તુલ્ય છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આ ત્રણે ત્રણ જે છે એ સપ્રમાણતાના એકમો છે. હવે ગ્રામ તુલ્ય, આને પરિણામ નંબર 1 આપી દઈએ છીએ આપણે. ગ્રામ તુલ્ય બરાબર વજન ભાગ્યા તુલ્ય દળ અથવા તુલ્ય ભાર હોવાથી ગ્રામ તુલ્ય બરાબર વજન ભાગ્યા તુલ્ય દળ. આપણે હમણાં સમજાવ્યું એમ કે મોલ બરાબર શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ. એમ ગ્રામ તુલ્ય બરાબર શું છે? વજન ભાગ્યા તુલ્ય દળ. તો જેમ આપણે મોલારિટીના મુખ્ય સૂત્રની અંદર મોલ સંખ્યાના સ્થાને આપણે આ સૂત્ર લગાવેલું છે, એમ હવે આપણે આ સૂત્ર એ પરિણામ 1ની અંદર જ્યાં તુલ્યાંકની સંખ્યા છે ત્યાં આપણે લખીશું. દરેકને સમજાય છે? તો ગ્રામ તુલ્ય બરાબર વજન ભાગ્યા તુલ્ય દળ. તો આ જે પરિણામ છે એને અહીંયા પરિણામ 1ની અંદર આપણે લાગુ પાડીએ તો ફરીથી ગ્રામ તુલ્ય બરાબર વજન ભાગ્યા તુલ્ય દળ હોવાથી પરિણામ 1 મુજબ નોર્માલિટી બરાબર પદાર્થનું વજન કયા એકમમાં? ગ્રામ એકમમાં, અને ભાગ્યા પદાર્થનું તુલ્ય દળ. આ પદાર્થનું તુલ્ય દળ છે એને જ પદાર્થનું તુલ્ય ભાર કહેવાશે. અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો છે જ, તો દ્રાવણનું કદ લીટરમાં. તો હવે અંશનો છેદ એને છેદમાં લાવીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વની સૂચના એ છે કે હું જ્યારે આ લખું છું ત્યારે બરાબરની નિશાની કરી અને એની એક્ઝેક્ટ સામે આ સેપરેશન લાઈન પહેલાં દોરું છું અથવા બનાવું છું, અને એના ઉપર જે લખું એ અંશ છે, એનાથી નીચે જે લખું એ છેદ છે. એટલે મેથેમેટિકલી પ્રોપર લખાય એ મહત્ત્વનું છે. એટલે તમારે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. હવે આ અંશનો છેદ
એ છેદમાં આવશે તો સૂત્ર આવું બનશે. તમે જુઓ કે સૂત્ર આ પ્રકારનું બનશે. માટે નોર્માલિટી બરાબર પદાર્થનું વજન એઝ ઇટ ઇઝ ગ્રામમાં, પદાર્થનું તુલ્ય દળ છેદમાં આવી ગયું તો પદાર્થનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. તો આપણી પાસે આ થયું નોર્માલિટીનું બીજું એક સૂત્ર. દરેકને સમજાયું? સૂત્ર શું થયું? નોર્માલિટી બરાબર પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં પદાર્થનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે જો તમને મોલારિટી સાંદ્રતાના સૂત્રો આપણે જે રીતે સમજાવ્યા હતા અને તમને યાદ હોય, તમે રિવિઝન કર્યું હોય, તો અહીંયા જે પદાર્થનું તુલ્ય દળ આપણે છેદમાં લાવ્યા એમ દ્રાવણનું કદ લીટરમાં છે એને આપણે અંશમાં લઈ જઈએ તો એ આ પદાર્થનું વજન ગ્રામમાં છે એના છેદમાં લાવી શકાય. થઈ શકે આવું? યાદ છે ને? જો આપણે આ પ્રમાણે આપણે મોલારિટી સાંદ્રતા વખતે આવું સમજાવેલું કે મોલારિટી બરાબર આપણે અહીંયા લખેલું વજન ભાગ્યા આણ્વીય દળ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. અને પછી આપણે આણ્વીય દળને છેદમાં લાવ્યા હતા એટલે આપણી પાસે સૂત્ર બનેલું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આવું આપણે મોલારિટીનું સૂત્ર બનેલું. તો આ સૂત્ર જે છે એને આપણે પરિણામ નંબર 2 એટલે બીજા નંબરનું સૂત્ર જ કીધેલું. પણ પછી આપણે જેમ આણ્વીય દળને છેદમાં લાવ્યા એમ દ્રાવણનું કદ છે એને અંશમાં લઈ જઈએ તો એ આ વજન ગ્રામમાં છે એનો છેદ બનશે. અને તેથી આપણે એને આવી રીતે લખેલું કે વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં અને છેદમાં મુખ્ય છેદ આ છે બરાબરની નિશાનીની સામે છે તો ત્યાં લખ્યું હતું પદાર્થનું આણ્વીય દળ. તો આ જે ગ્રામમાં વજન અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો એને કમ્બાઇનલી આપણે કીધેલું ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા. યાદ છે આવું? આપણે આને ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા કીધેલી અને ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતાને આણ્વીય દળ વડે ભાગવામાં આવે તો મોલારિટી સાંદ્રતા મળે. અને આપણે એક નોંધ એવી પણ કીધેલી કે ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતાને જ દ્રાવણની પ્રબળતા કહેવાય. બરાબર? એટલે દ્રાવણની પ્રબળતા એવો શબ્દ પણ આપણે આના સ્થાને લખી શકીએ કે મોલારિટી બરાબર દ્રાવણની પ્રબળતા ભાગ્યા આણ્વીય દળ. તો હવે આ જે બંધારણ છે સૂત્રોને આપણે આ મેળવી રહ્યા છીએ એના માટેનું આ જે બંધારણ છે એવું જ બંધારણ આપણે અહીંયા પણ લાગુ પાડીએ છીએ. પણ સરખામણી કરીશું તો જ્યાં જ્યાં આપણને મોલારિટીના સૂત્રમાં આણ્વીય દળનો ઉલ્લેખ છે ત્યાં નોર્માલિટીના સૂત્રમાં આપણી પાસે પદાર્થના તુલ્ય દળનો ઉલ્લેખ છે. જેમ કે આપણું આ પરિણામ નંબર 2 છે અને આ પણ પરિણામ નંબર 2 છે. બંનેને તમે સરખાવો એટલે ખ્યાલ આવશે મોલારિટી એના સ્થાને છે નોર્માલિટી. વજન ગ્રામમાં તો પદાર્થનું વજન ગ્રામમાં, છેદમાં આણ્વીય દળ તો અહીંયા છે પદાર્થનું તુલ્ય દળ, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં એ પણ છેદમાં છે તો અહીંયા પણ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં એ છેદમાં જ છે. ખ્યાલ આવી ગયો દરેકને? એટલે આપણી પાસે આવા બે સૂત્રો જે છે એ બે સૂત્રોના સ્વરૂપ સમાન છે પરંતુ એક મોલારિટીનું સૂત્ર છે અને એક નોર્માલિટીનું સૂત્ર છે. મોલારિટીના સૂત્રમાં જે સ્થાન ઉપર પદાર્થનું આણ્વીય દળ છે નોર્માલિટીના સૂત્રમાં એ જ સ્થાન ઉપર પદાર્થનું
તુલ્ય દળ છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો આપણે આગળ વધીએ. આ પરિણામ નંબર 2 આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર શું કરીએ છીએ, આ દ્રાવણનું કદ છે એને આ તુલ્ય દળના સ્થાને લાવી દઈએ છીએ. બરાબર? તો આ રીતે સૂત્ર બનશે. આગળ પરિણામ 2 પરથી નોર્માલિટી બરાબર પદાર્થનું દળ ગ્રામમાં છેદમાં, પદાર્થનું દળ ગ્રામમાં અને અંશનો જ છેદ બનાવીએ છીએ અને ત્યાં લખીએ છીએ દ્રાવણનું કદ લીટરમાં, અને અહીંયા છેદમાં આપણે પદાર્થનું તુલ્ય દળ. ટૂંકમાં પરિણામ 2 પરથી જો આપણે આવું લખી રહ્યા છીએ તો આપણે પરિણામ 2 ને જોડે જોડે ધ્યાનમાં લઈએ. આપણી પાસે છે આ પરિણામ નંબર 2, તમે જોઈ રહ્યા છો. તો મેં સમજાવ્યું એ જ પ્રકારે કે દ્રાવણનું કદ લીટરમાં છે એને આપણે પદાર્થના તુલ્ય દળના સ્થાને લઈએ તો એ સૂત્ર એ આ પ્રમાણે ધારણ થશે કે પદાર્થનું વજન ગ્રામમાં ભાગ્યા પદાર્થનું તુલ્ય દળ, એના સ્થાને આવ્યું દ્રાવણનું કદ લીટરમાં, અને દ્રાવણનું કદ લીટરમાં જ્યાં છે એના સ્થાને આવી ગયું પદાર્થનું તુલ્ય દળ. તો એ પણ નોર્માલિટીનું જ સૂત્ર થશે, પરંતુ આને આપણે મોડિફાઈ કરીને આ રીતે લખીએ છીએ. માટે નોર્માલિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા ભાગ્યા પદાર્થનું તુલ્ય દળ. તો આને આપણે કહીશું પરિણામ નંબર 3. તો આ પણ નોર્માલિટી શોધવાનું સૂત્ર છે. દરેકને સમજાયું? જો દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે વ્યાખ્યા પ્રમાણે તો આપણે દ્રાવણનું કદ ફરજિયાત કયા એકમમાં જોઈશે? લીટર એકમમાં. તમે જોઈ શકો છો કે આપણે મુખ્ય સૂત્ર જે છે એ વ્યાખ્યાને અનુરૂપ જ બનાવેલું છે. તો વ્યાખ્યાને અનુરૂપ દ્રાવણનું કદ કયા એકમમાં જોઈશે? લીટર એકમમાં. આપણને કદ કયા એકમમાં આપ્યું છે? મિલીલીટરમાં. તો મિલીલીટરમાં જે કદ આપ્યું હોય એને લીટરમાં કન્વર્ટ કરી અને પછી આપણે પરિણામ 1માં અથવા પરિણામ 2માં લાગુ પાડી શકીએ. તો આપણે આ રીતે એને લખી શકીએ. જો દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય તો કદ લીટરમાં ઇઝ ઇક્વલ ટુ કદ મિલીલીટરમાં ભાગ્યા 1000. બોલો થશે આવું કે મિલીલીટર કદ હોય એને 1000 વડે ભાગીએ તો એ લીટર કદમાં રૂપાંતર પામશે. તો હવે આપણે પરિણામ 2 એની અંદર જ્યાં લીટર કદ છે એના સ્થાને આપણે આ લખવું પડે. તો પરિણામ 2 આથી પરિણામ 2 મુજબ તો આપણું પરિણામ 2 નોર્માલિટી બરાબર, જો લખવાની સિસ્ટમને ખાસ ધ્યાનથી જોઈ લો, બરાબરની નિશાની કર્યા પછી સીધી સેપરેશન લાઈન આપણે બનાવીએ છીએ અને પછી જ લખવાનું શરૂ કરીએ છીએ. તો નોર્માલિટી બરાબર અંશમાં આવશે પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં પદાર્થનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં
એના સ્થાને હવે આપણે લખવું પડશે દ્રાવણનું કદ મિલીલીટરમાં અને ભાગ્યા 1000. તો તમે જોઈ શકો છો આ મુખ્ય સેપરેશન લાઈન જે છે આ એનો છેદ છે અને આ 1000 છે એ છેદનો પણ છેદ ગણાય. એ ક્યાં આવશે? અંશમાં આવશે. એટલે અંશમાં જે હોય એની સાથે એને ગુણાકાર કરી દેવો પડે. માટે નોર્માલિટી બરાબર પદાર્થનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા પદાર્થનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો આ પરિણામ નંબર 4. તો જેમ મોલારિટીના આપણે 4 સૂત્રો જોયેલા એમ નોર્માલિટીના પણ આપણે 4 સૂત્રો જોયા. પહેલું સૂત્ર તો એ વ્યાખ્યા પરથી જે મળ્યું એ. બીજું સૂત્ર તો આપણે તુલ્યાંક સંખ્યા જે છે એના સ્થાને આપણે વજન ભાગ્યા તુલ્ય દળ એ લાગુ પાડ્યું અને એના આધારે મળ્યું એ બીજું સૂત્ર. ત્યારબાદ આપણે ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા જે છે એને ધ્યાનમાં લઈને ત્રીજું સૂત્ર અને ચોથું સૂત્ર એ દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય એને ધ્યાનમાં લઈને આ ચોથું સૂત્ર. હવે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે તુલ્ય દળ વિશે આપણે જાણકારી મેળવવી પડે. કારણ કે આણ્વીય દળ વિશેની જાણકારી આપણને છે કે પદાર્થનું અણુસૂત્ર હોય અને એના આધારે આપણે ગણતરી કરી અને મેળવીએ એ થયું આણ્વીય દળ. પરંતુ તુલ્ય દળ જે છે એની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં આપણે તુલ્ય દળની એ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા અહીંયા આપણે લખીશું અને એ વ્યાખ્યા ઉપરથી આપણે તુલ્યભાર શોધવા માટે અલગ અલગ જે સૂત્રો છે એ અલગ અલગ સૂત્રોને આપણે ધ્યાનમાં લઈશું અને પછી એના ઉદાહરણ લઈ અને આપણે આગળ એની વધારે ચોકસાઈ કરીશું. તો આપણે અગાઉ જેટલી સાંદ્રતાઓનો અભ્યાસ કર્યો એમાં સૂત્રો આવી જાય એટલે આપણે સીધું ઉદાહરણની ચર્ચા કરી લેતા હતા. પણ આમાં એવું થશે નહીં. આપણે આમાં સૌથી પહેલાં તુલ્યભારની ચર્ચા કરવી પડશે. તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો એક ઉદાહરણ આપણે લઈએ છીએ તુલ્યભાર શોધવાનું અને પછી આપણે આ સૂત્રને એપ્લાય કરી શકાય એવું એક ઉદાહરણ લઈશું. પરંતુ તુલ્યભારનો વિશેષ અભ્યાસ છે એ આપણે અલગ લેક્ચરમાં કરીશું. તો જ્યાં તુલ્યભાર બરાબર, તો હવે તુલ્યભાર બરાબર, તો તુલ્યભાર બરાબર, તો હવે તુલ્યભાર અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ રીતે શોધવાના હોય છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા લખીએ છીએ એસિડનો તુલ્યભાર બરાબર. તો એસિડનો તુલ્યભાર બરાબર એસિડનો અણુભાર ભાગ્યા, જો એસિડ હોય તો બેઝિકતા શબ્દ વાપરીશું. એસિડ હોય તો બેઝિકતા શબ્દ વાપરીશું. એવી રીતે બેઝનો તુલ્યભાર એક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે H2SO4 નો તુલ્યભાર, H2SO4 નો તુલ્યભાર બરાબર H2SO4 નો અણુભાર ભાગ્યા H2SO4 ની બેઝિકતા. હવે હું અહીંયા તમને કહું છું H2SO4 ની બેઝિકતા 2 છે. હવે કેમ 2 છે? તો H2SO4 ના જલીય દ્રાવણમાં કેટલા H+ આયનો ઉત્પન્ન થાય એ એની બેઝિકતા કહેવાય. તો H2SO4 નું જલીય દ્રાવણ હોય એમાં 2 H+ આયનો ઉત્પન્ન થયા એટલે એની બેઝિકતા 2 કહેવાશે. તો H+ આયનની સંખ્યા બરાબર એસિડની બેઝિકતા
તો H2SO4 માટે બેઝિકતા કેટલી કહેવાશે? 2. ખ્યાલ આવી ગયો? અને તેથી H2SO4 નો અણુભાર 98 અને ભાગ્યા 2 એટલે થશે 49 ગ્રામ પ્રતિ તુલ્ય કહેવાશે. જેમ આને ગ્રામ પ્રતિ મોલ કહેવાય એમ આને ગ્રામ પ્રતિ તુલ્ય કહેવાશે. તુલ્ય એટલે તુલ્યાંક. તુલ્યાંકનું સૂત્ર શું હતું? તો વજન ભાગ્યા એક્ઝેક્ટલી. એટલે H2SO4 નો તુલ્યભાર આ રીતે શોધાશે. ખ્યાલ આવી ગયો દરેકને? સ્ક્રીનશોટ લઈ લો. જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું ઉદાહરણ લેવાનું થાય તો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, પણ ધ્યાન રાખજો કે તમે વાંચેલું હોવું જોઈએ. પડી ખબર? આપણે લેક્ચર પૂરો થવાની કેટલી વાર છે? હજી 5 મિનિટની વાર છે, બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. ઉતારવાના ને ભાઈબંધ, ઉતારવાના 100%. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ. બેઝ નો તુલ્યભાર બરાબર બેઝનું આણ્વીય દળ ભાગ્યા બેઝની એસિડિકતા. બરાબર? આ સૂત્ર છે. સૂત્ર બીજું, એમાં આપણે દાખલા તરીકે NaOH નો તુલ્યભાર બરાબર તો NaOH નું આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. તો NaOH ની એસિડિકતા એટલે શું? તો NaOH ની એસિડિકતા આવી રીતે દર્શાવીશું. જલીય દ્રાવણમાં જેટલા OH માઇનસ આયનો મુક્ત થાય OH માઇનસ આયનોની સંખ્યા બરાબર બેઝની એસિડિકતા. આ સમજાયું દરેકને? તો એસિડિકતા NaOH ની એસિડિકતા કેટલી આવશે? કારણ કે એક જ OH માઇનસ આયન ઉત્પન્ન થયો ને. રેડી? અને NaOH નું આણ્વીય દળ 40 ગ્રામ પ્રતિ મોલ એટલે તુલ્ય દળ થશે 40 ગ્રામ પ્રતિ તુલ્ય. દરેકને સમજાયું? આ જ રીતે આપણે કોઈ ધાતુ તત્વ છે એનો આપણે તુલ્યભાર શોધવો છે. ધાતુનો તુલ્યભાર બરાબર પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. દાખલા તરીકે એલ્યુમિનિયમનો તુલ્યભાર, તો એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ ભાગ્યા એલ્યુમિનિયમની સંયોજકતા. તો મોટા ભાગના સંયોજનોમાં એલ્યુમિનિયમ એની સંયોજકતા કેટલી હોય? આ પરમાણુ દળ 27 અને સંયોજકતા કેટલી હોય? 3. એટલે શું થશે? 9 ગ્રામ પ્રતિ તુલ્ય. આ સંયોજકતા કેવી રીતે ખબર પડે? તો એ કેટલા બંધ બનાવે છે અથવા એનો વીજભાર કેટલો હોય. હા, તો 3 બંધ બનાવવાની ક્ષમતા છે. દરેકને સમજાઈ ગયું? વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.